મિત્રો, થોડી ટેકનિકલ ખામી આવી ગઈ હતી અને તેના કારણે મારો વિડીયો થોડોક આગળ ચલાવું છું. હવે તમને આ 2 કટકામાં આ વિડીયો તમને મળશે. તો હું વાત કરતો હતો અવરચંડીનો વલ્લભના ગરબાની વાત અને એમાં રહેલા સમકાલીન જીવન રંગોની વાત. તો વલ્લભના ગરબામાં આપણને એના વસ્ત્ર આભૂષણો, નારીના વસ્ત્ર આભૂષણો, નારીના વર્ણનો એ વિશેનો ખ્યાલ આવે છે આપણને. નાની છોકરીઓ ગર્ભ ધારણ કરતી હશે, કજોડા થતા હશે, છોકરીઓ પોતાની વ્યથા માતાજી સમક્ષ રજૂ કરે છે. હું વાત કરતો તો અવરચંડીના ગરબાની વાત. અવરચંડીના ગરબામાં એક પુરુષને પોતાની પત્ની, પોતાની સ્ત્રી કેવી અવરચંડી મળી છે તેની ઉલ્લેખ આવે છે. એમાં એ પુરુષ કહે છે કે પોતાને કેવી અવરચંડી પત્ની મળી છે. માતાજી સમક્ષ પોતાની વ્યથા રજૂ કરે છે અને કહે છે, રંગે કોયલ વર્ણી, ઊંચી જાણે ઊંટડી રે લોલ, મારા માથે તુપેલ, એના મહીથી ઝૂંખરે રે લોલ. આમ કેવી અવરચંડી છે, કેવી કદરૂપી છે, કેવી કજોડું છે તેની વાત કરી છે. અને છેલ્લે પછી કહે છે કે માતાજી મને 7 ભાવ સુધી કુંવારો રાખજો, પણ આવી અવરચંડી કે આવી કદરૂપી સ્ત્રી મને ના આપશો. આમ એવા ઉલ્લેખો આપણને પ્રાપ્ત થાય છે. આપણને અનેક કાવ્યોમાંથી તે જમાનામાં 2 પત્ની રાખવાથી પુરુષની દશા કેવી ભૂંડી થઈ જાય છે તેવા ઉલ્લેખો પણ આપણને મળી આવ્યા છે. ઉપરાંત અખાના છપ્પામાં આપણને એ જમાનામાં એક સરખા તિલક આપણે નહીં કરતા હોય, સંપ્રદાય તિલક અલગ હશે તેનો પણ આપણને ઉલ્લેખ મળી આવે છે. મિથ્યા વધી ગયો હશે, દંભ વધી ગયો હશે, સાસુ બહુ લડતા હશે, તેના પણ ઉલ્લેખો આપણને પ્રાપ્ત થાય છે. ભવાઈના વેશોમાં આપણને ઉજળી બાજુ કરતાં કાળી બાજુ વધારે વ્યક્ત થયેલી જોવા મળે છે. બાળ કન્યાઓ મોટી થાય ત્યારે લગ્ન શું એ જાણતા જ પહેલાં જ એ વિધવા થઈ જતી હશે અને એ વિધવા થયેલી બાળકન્યા એ મોટી થતાં તેને ઉત્તેજના થતી હશે અને ઉત્તેજના થતી હશે એટલે તે પરપુરુષ સાથે સંબંધ બાંધતી હશે. આ બધા જ ઉલ્લેખો આપણને ભવાઈના વેશોમાંથી પ્રાપ્ત થાય છે. માંડણની પ્રબોધબત્રીસી અને માંડણની પ્રબોધબત્રીસી અને શામળની રાવણ મંદોદરી એ 2 વાતોમાંથી આપણને તે જમાનામાં કેવી કહેવતો પડી હશે તેનો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. એ જમાનામાં જ્ઞાતિ પ્રમાણે કહેવત પડી હશે એનો પણ આપણને ખ્યાલ આવે છે. જેમ કે રાવણ મંદોદરીમાં રાવણ સીતાને ઉપાડી ગયો છે ત્યારે ગામના લોકો ભેગા થાય છે. હવે શું કરવું? રામ પણ સાથે છે. રામ પૂછે કે શું કરવું જોઈએ? ત્યારે બધા પોતપોતાનો અભિપ્રાય આપતા કહે છે. એમાં એક વિધવા બ્રાહ્મણી કહે છે કે આપણે સમજાવી આપવું પડશે, આપણે એને દેખાડી દેવું પડશે, નહીંતર એ આપણું બોડી બામણીનું ખેતર સમજી જશે. આપણે જાણીએ છીએ કે બોડી બામણી બિચારી ઘરમાં એક ખોડો પકડીને બેસી રહી હોય અને લોકો એના ખેતરને શું કરે છે એ કંઈ ખબર જ ન હોય એને. એ અર્થમાં આ કહેવત મૂકવામાં આવેલી છે. એ ઘાંચીને પૂછવામાં આવે છે કે શું કરવું જોઈએ? તો ઘાંચી કહે છે કે તેલ જુઓ અને તેલની ધાર જુઓ. તેના વ્યવસાય સાથે આ કહેવત સંકળાયેલી છે. આમ આ રીતે કહેવતો પડી હશે તેનો આપણને ખ્યાલ આવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એના જીવનનો હૃદયનો ધબકાર આપણને પ્રાપ્ત થાય છે. આમ એના જીવનનું એ સમયનું માનસનું પ્રતિબિંબ એ વખતના સાહિત્યમાં પડેલું જોવા મળે છે. તો આ થઈ સમકાલીન જીવન રંગોની વાત. અનેક દ્રષ્ટાંતો હજી પણ દઈ શકાય, પરંતુ આપણા વિડીયોની પણ કેટલીક મર્યાદાઓ છે અને એ ધ્યાનમાં રાખીને મારી વાતને ટૂંકાવું છું. આપણે ફરીથી પાછા જ્યારે વર્ગખંડમાં મળીશું ત્યારે આ વાત લંબાણપૂર્વક કરીશું. એ પછીનો મુદ્દો છે કવિગણ. કવિગણ એટલે કવિઓ કેવા હતા એ સમયના? ગણ એટલે સમૂહ. આમ તો કવિઓનો સમૂહ મધ્યકાલીન, આમ આજના સમયમાં આ વાત અસ્થાને છે,
પરંતુ એ વખતના કવિઓની વાત કરવી એ બહુ મહત્ત્વની છે, કારણ કે એ વખતે કોઈ છાપખાનાની શોધ થઈ ન હતી અને સમગ્ર ગુજરાતમાં આખું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પ્રસરેલું હતું. અને ત્યારે એ કવિઓ કેવા હતા તેની વાત કરવી બહુ જરૂરી છે. એ પણ એક પ્રકારની વિશેષતા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ જુદા જુદા પ્રદેશમાંથી આવે છે, સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા હતા. એટલું જ નહીં, ગુજરાતની બહાર રહીને પણ તેમણે ગુજરાતી ભાષાની સેવા કરી છે એમ કહી શકાય. જેમ કે માંડણ, તો તે સિરોહી રહીને એટલે કે રાજસ્થાનમાં રહીને ગુજરાતી ભાષાને કવિતાઓ રચતા હતા. પદ્મનાભ, ઝાલોર, એ પણ રાજસ્થાનમાં આવેલું છે. ઝાલોરમાં રહીને ગુજરાતી ભાષાની સેવા કરેલી છે, ગુજરાતી કવિતાઓ રચેલી છે. મીરાબાઈની વાત કરીએ તો મીરાબાઈ તો મૂળે મેવાડના કવિ, મારવાડના કવિ, પણ તેમણે મારવાડ, વ્રજ અને ગુજરાતી ભાષામાં કવિતાઓ રચેલી છે. એમનો અંતકાળ ગુજરાતમાં પ્રસાર થયેલો છે. પ્રેમાનંદ માટે પણ કહેવાય છે કે પ્રેમાનંદ પણ નંદરબાર, મહારાષ્ટ્રમાં આજે મહારાષ્ટ્રમાં આવેલું નંદરબાર પણ નંદરબારમાં રહીને પણ કવિતાઓ રચેલી છે. એક કાવ્યમાં આવે છે મારા ખ્યાલ મુજબ સુદામા ચરિત્રમાં, નંદીબુરમાં કથા કહી યથાબુદ્ધિ અનુસાર, આવી એક પંક્તિ છે. એટલે નંદરબારમાં પણ રહીને તેમણે કથા કહેલી છે, કાવ્યની રચનાઓ કરેલી છે. જુદી જુદી જ્ઞાતિમાંથી આ કવિઓ બધા આવતા. કોઈ પટેલ છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ સોની છે, કોઈ બારોટ છે. આ રીતે કવિઓ મળી આવ્યા. નરસિંહ નાગર બ્રાહ્મણ હતો, અખો સોની હતો, ધીરો બારોટ હતો, ભોજો પટેલ હતો, પ્રેમાનંદ ભટ્ટ હતા. આ રીતે મીરાબાઈ રજપૂતાણી હતા. આમ જુદા જુદા જ્ઞાતિમાંથી કવિઓ આપણને મળી આવ્યા. આ એટલા માટે છે કે કોઈ જ્ઞાતિ આવું કંઈક રચે તો એને દેશ નિકાલ કરતા અથવા પોતાની જ્ઞાતિ નિકાલ કરતા, અને એવા સમયે આ કવિઓએ પોતાની રચનાઓ કરેલી છે. કેટલાક કવિઓ જેમની માતૃભાષા ગુજરાતી નથી છતાંય ગુજરાતીમાં લખેલું છે, જેમ કે બાપુ સાહેબ ગાયકવાડ. મૂળે તે મરાઠી કવિ હતા, પરંતુ એમ કહેવાય છે ગુજરાતમાં આવીને વસ્યા અને ગુજરાતીમાં કવિતાઓ રચી. આપણને મુસ્લિમ કવિઓ પણ મળી આવ્યા, ખ્રિશ્ચિયન કવિઓ પણ મળી આવ્યા, પારસી કવિઓ પણ મળી આવ્યા. હિન્દુ ધર્મની વાત કરું તો હિન્દુ ધર્મના કવિઓ તો છે જ, પરંતુ જુદા જુદા સંપ્રદાયના કવિઓ પણ મળી આવ્યા. એમાં કોઈએ રામ ભક્તિની વાત કરી, કોઈએ કૃષ્ણ ભક્તિની વાત કરી, કોઈએ શિવ ભક્તિની વાત કરી, કોઈ શક્તિ ભક્તિની વાત કરી, કોઈ વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવ્યા, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવ્યા, કોઈ કબીરપંથી કવિઓ આવ્યા, કોઈ સ્ત્રી કવિઓ પણ આપણને મળી આવ્યા. એ વખતે સ્ત્રીઓ લખતી બહુ મોટી વાત કહેવાતી. તો આમ અનેક રીતે અનેક પંથમાંથી અનેક સંપ્રદાયમાંથી આપણને કવિઓ મળી આવ્યા છે. આ ઉપરાંત એ કવિઓ પુરોગામી કવિઓમાંથી કંઈક કથાવસ્તુ લઈને અથવા તો પંક્તિઓ લઈને પોતાનું કાવ્યની રચના કરતા. એટલે એમનામાં કોઈ કવિપદનું અભિમાન નહોતું. શું સહજ રીતે લેતા. જેમ કે પ્રેમાનંદ પહેલાં નાકરને ભાલણ થઈ ગયા, તો એમ કહેવાય છે કે પ્રેમાનંદે રાણીયજ્ઞ લખ્યું કે અભિમન્યુ આખ્યાન લખ્યું, એ નાકરના કેટલાક આખ્યાનમાંથી કેટલીક અભિમન્યુ આખ્યાનમાંથી કેટલીક પંક્તિ લઈને આ રચના કરેલી છે. એ રચનામાં નાકરની પંક્તિઓ પણ જોવા મળે છે. અને બીજા કવિઓ પણ પોતાના આગળનો કવિ શું કહી જાય છે, પુરોગામી કવિ શું કહી જાય છે, તે પ્રમાણે તેના ચીલે ચીલે ચાલ્યા છે. એમને કોઈ કવિપદનું અભિમાન નહોતું. એને કોઈ મોટપ કે નાનપ જેવી વસ્તુ જ એમનામાં ન હતી. એ પરંપરાને માર્ગે ચાલનારા કવિઓ હતા. હા, એ ખરું કે પ્રતિભા બહુ ઓછા કવિઓમાં જોવા મળે છે, એટલું ખરું. પણ મોટાભાગના એટલા માટે આ બધા કવિઓ પોતાની રચના કરી કે પોતે ભક્ત હતા, અને ભક્તની આરાધ ગાવા માટે તેમણે ક્યાંક કવિતાઓની રચના પણ કરી દીધી છે. તેથી મધ્યકાળના કવિઓ પરંપરાને અનુસરતા હતા.
મેં આગળ કહ્યું તેમ એ કવિઓને ક્યાંય અભિમાન નહોતું. પોતાની વાત લઘુવચનમાં, પોતાનું નામ લઘુવચનમાં વાપરતા. ક્યારેય નરસિંહ નાગર એવો શબ્દ નથી વાપર્યો. દાસ નરસૈયો એવો શબ્દ પ્રયોગ કર્યો છે. અખો, અક્ષયદાસ નથી કીધું ક્યારેય, અખો જ કીધું છે. પ્રીતમ, ધીરો, ભોજો આમ પોતાના ટૂંકા નામથી પોતાને સંબોધ્યા છે. દાસ દયો, બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર. તમે જુઓ અહીંયા કવિઓને કોઈ અભિમાન નથી, નમ્રતાથી પોતાની વાત રજૂ કરે છે. તો આ વિશે આપણને કવિઓ અનેક રીતે મળી આવ્યા છે. મધ્યકાળમાં અનેક પ્રકારે કવિઓનું આપણને ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તો હું મારી વાત, આખા પ્રશ્નની વાત આ 3-4 વિડીયોમાં મેં બનાવેલી છે. વિડીયોના કેટલાક મુશ્કેલીઓને કારણે થોડો વિઘ્ન આવતા હશે, પણ તે માટે હું ક્ષમા યાચું છું. પરંતુ આખો પ્રશ્ન જો 3-4 વિડીયો તમે સરળ રીતે જોશો તો તમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ અને મર્યાદાઓ શું છે તેનો સંપૂર્ણ ખ્યાલ તમને આવી જશે. મિત્રો, તૈયાર રહેજો. કોરોનાથી બચજો, સોશિયલ ડિસ્ટન્સ રાખજો, બહાર નીકળો ત્યારે માસ્ક પહેરજો. મારી આ વાતને વિરામ આપીને, આપનો આભાર માનીને હું મારી વાતને વિરમું છું. અસ્તુ.